पड़ेगा कि मैडम जी कब घर से बाहर जाए। जी रियली कह रहा हूँ। डिब्बा कटिंग करने में उनको बहुत तकलीफ हो रही है, खुलता ही नहीं है सीधा। આ ડબ્બા એ લોકોને કટિંગ કરવાના હવે આ મશીન વાપરે લોકો હવે બીજું કે આઈડિયા હોય ને કોઈ ये टीन कटर से काट रहे हैं, नहीं हो रहा है, लेकिन आपके पास और कोई आइडिया हो तो बताना। एक डब्बा तो उन्होंने खोल के रखा है, लेकिन वो भी है ना उल्टा खोला है, और ये बीन्स है, बीन्स આપણે બને ત્યારે साउथ अफ्रीका या यूके का है। જો એના પર હવે उसको खोल के गर्म कर दिया, बस और कुछ नहीं है। આ લીલો પ્યાજ ને નાખી દિયો ને થોડા ધનિયા નાખી દિયો और सीधा साधा मसाला ऊपर डाल दिया। मसाला मतलब ये वेजिस, प्याज है, धनिया है, और रोटी के साथ उसको खा लेना है। ના કે બની રહેલું છે और नेचोस बना रहे हैं स्नैक के लिए। जी નાચોસ બનાવી રહેલા છે લોકો, હોમમેડ નાચોસ છે સ્નેક શું કહે હાના ટાઈમે 4-5 और आगे जो आ रहा है वो हमारा मेन वीडियो है, ब्रेकफास्ट। એનો વાર જોવાની હની વાર જોવાની ખબર મેડમ जी કેઠે જાય गुजराती में है, बहुत कुछ तो समझ में आ जाएगा और बहुत कुछ काम भी चल जाएगा हमारा, है ना। ठीक ठाक ये आज वेडनेसडे છે। वो कल कैन नहीं खुल रहा था, टिन नहीं खुल रहा था बीन्स का, तो एक कॉमेंट आई थी कि हथौड़ी और छुरी में बेचता हूँ, उससे खोल लो। કોમેન્ટ ઉઠી કે એક તો મારી ભાણીની કોમેન્ટ ઉઠી બરાબર ને બીજી એક કોમેન્ટ ઉઠી બિગજી મિસ્ટર બિગજી અચ્છા તો અહીં કે હથોડીને છડી મોકલું કે કેન ખોલવા હારું અચ્છા એવું કહેતો કે આજે છે ને ફૂફુ એકદમ શોર્ટકટ મેડમજી નહીં હોય ને ત્યારે પછી ફૂફુ શોર્ટકટ ને ફૂફુનો નાસ્તો વેજ હોય ખબર ને ફૂફુનું ડાયટ બી વેજ હોય મોટે ભાગે વેજથી જ કામ ચલાવે ને વેજ ફર્સ્ટ ક્લાસ હોય છે સાચું કેમ બહુ સારું આ બધું કસ્ટમર બી ધીમે ધીમે ભેગા થઈ રહેલા છે અચ્છા પણ વેજમાં શું બનાવેલું છે ખબર જય શું છે જયેશ એ આજે રેકોર્ડિંગ જયેશ કરી રહેલો છે फूफू होता है ना तो वेज नाश्ता बनाते हैं और वेज डाइट होता है फूफू का, और बहुत मस्त होता है, जबरदस्त होता है रियली। और यहाँ कस्टमर भी बढ़ रहे हैं थोड़े। પસંદ હોય ને અમુકને નહીં પસંદ હોય એટલે હે ને તો આ છે ને राई वाले आलू बनाए हैं, लेकिन ग्रीन मसाला। રાઈવાળા બટાકા છે પણ જનરલી રાઈવાળા બટાકા તો આપણને લાલ કલરના હોય ને આ તો ગ્રીન કલર જેવો દેખાય। મને ખુદને બી સમજ નથી પડતી। ઓ હજરત આ લ્યોની ખાવું નહીં જોની મને ખાઈને તો કેવું લાગે છે મેં બી ચાખ્યું નથી એટલા સારું આ બટાકામાં શું ફરક છે હાથનો બગાડો નહીં હાથનો બગાડો हाँ दुकान में जो कस्टमर है उनके पास टेस्टिंग करवा रहा हूँ, मुझे भूख नहीं, आज बहुत जल्दी नाश्ता आ गया। મેં ખાધું નથી હું જાણ કરીને આજે વહેલો નાસ્તો આવી ગયેલો છે મસાલા આવે છે પણ હું છે હું એટલે આવેલો ગ્રીન ટાઈપ મસાલો હોય ને યલો મસાલામાં બનાવેલા છે, ગ્રીન ની યલો મસાલો। અચ્છા રેડ મસાલામાં નથી બનાવ્યા, મરચાની ભૂકી નથી લાગી, મરચાની ભૂકી નથી ને હાડ છે ટેસ્ટ હા એટલો વહેલો નાસ્તો આવેલો છે કે મને હજુ ભૂખ બી નથી લાગી પણ વિડીયો બનાવવાનો છે તો હું કરું તો હું તો શું કરા ખબર જો સાચું કેમ હમણાં ચાય પી લો તમે નાસ્તો કરો નહીં ઓય લ્યો નાસ્તો કરો હમણાં ઘરેથી હું તો હજુ ચાય પીવા બરાબર ને પછી નાસ્તો કરા થોડીક વાર પછી નાસ્તો કરા આરામથી। मैं तो अभी चाय पी लूंगा खाली, तो आराम से बाद में नाश्ता करूंगा। तेरे પછી ફૂફુ વેજ નાસ્તા બનાવે और वेज नाश्ता करना हो तो ये राह देखना पड़ेगा कि मैडम जी कब घर से बाहर जाए। जी रियली कह रहा हूँ। વેજ નાસ્તો કરવો હોય તો વેજ ખાવું હોય તો જી આ બધું કસ્ટમર વધી રહેલા છે યાર। ઓકે પાછા कस्टमर भी बढ़ रहे हैं, इंशाल्लाह फिर मिलेंगे बाद में।